ભુજ તાલુકાના ત્રંબો વિસ્તારમાં ગૌવંશ કતલખાનું પકડાયું. લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. પશ્ચિમ કચ્છ જિલ્લાના માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌવંશના ગેરકાયદેસર કતલખાનાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. ઘટના ત્રંબો ગામની સીમ વિસ્તારમાં બની હતી, જ્યાં એક વાહનમાં ગૌવંશના અવશેષો લઈ જતા પકડાયા હતા. જિલ્લાના પોલીસ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી બાતમી મળી હતી કે ત્રંબો ગામની બાવળોની ઝાડીઓમાં એક વાહન દ્વારા ગૌવંશના અવશેષો નાશ કરવા લાવવામાં આવી રહ્યા છે. ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વાહનની તપાસ કરી, જેમાં એક ખાખી રંગના કાંતામાં ગૌવંશના અવશેષો, મોઢાના હાડકાં, પગના ટુકડા, ખાલ અને શરીરના અન્ય ભાગો મળ્યા હતા. પૃથક તપાસમાં આરોપીએ સ્વીકાર્યું કે ગૌવંશનું કતલ કરીને તેનું માંસ ગેરકાયદેસર રીતે વેચી રહ્યો છે અને અવશેષો નાશ કરવા તે જગ્યાએ આવ્યો હતો. વધુમાં વેટરનરી નિષ્ણાંતને સ્થળે બોલાવીને અવશેષોની તબીબી તપાસ કરવામાં આવી. તેમાં ગૌવંશનું હોવાનું પુષ્ટિ કરવામાં આવ્યું. આ બનાવ અંગે માધાપર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકી વર્તન રોકવા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ એક બોલેરો મેક્સ્ટ્રીક ટ્રક વાહન, અંદાજિત કિંમત 3 લાખ. પશુ સંરક્ષણ માટે જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ કડક પગલાં લેવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે.